નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંચય એટલે કે પસંદગી n માંથી r વસ્તુની પસંદગી કરવી હોય એના માટેનું સૂત્ર શીખ્યા. બરાબર, n માંથી r વસ્તુની પસંદગી કરવી હોય તો એને કઈ રીતે દર્શાવાય? NCR. અને એનું સૂત્ર જે છે NCR નું સૂત્ર, NCR ને બે રીતે દર્શાવાય. મેં કીધું એમ NCR એને આવી રીતે પણ લખાય NCR, અને આવી રીતે જો લખેલું હોય NCR તો આને પણ શું વચે છે? NCR વચે છે. બરાબર, આ NCERT માં નથી લખેલ પણ જૂનો સિલેબસ જો છે એમાં આ પ્રકારનો સિમ્બલ હતો. બરાબર, એટલે ભવિષ્યમાં મે બી કોઈ જગ્યાએ આવી રીતે આવે તો આ શું છે? આ NCR જ છે. બરાબર, એને આવી રીતે લખી લેવું. બરાબર, હવે સ્વાધ્યાય 7.4 નું આપણે ડિસ્કશન ચાલુ કરીએ. સ્વાધ્યાય 7.4 એનો દાખલા નંબર 1. સ્વાધ્યાય 7.4 નો દાખલા નંબર 1, જો NC8 બરાબર NC2 હોય તો NC2 શોધો. આ છેલ્લે આપણે ઉદાહરણ નંબર 17 કર્યો હતો એના જેવો જ દાખલો છે. બરાબર, NC8 બરાબર NC2 આપેલું હોય તો એના ઉપરથી શેની કિંમત મળી જાય? આપને n ની કિંમત મળી જાય. એટલે NC8 બરાબર NC2 આપેલ છે. આવું જો આપેલ હોય એનો મતલબ કાં તો શું થશે? 8 = 2 અથવા 8 + 2 શું થાય? n. એટલે કાં તો a અને b સરખા હોય અથવા a અને b નો સરવાળો જે છે કોના જેટલો હોય? n જેટલો. આ તો શક્ય નથી. એટલે n જે છે n બરાબર કેટલા થશે? n બરાબર 10 મળશે. n બરાબર 10 થાય તો NC2 ની કિંમત આપણે શોધવી હોય તો NC2 n ની કિંમત કેટલી છે? 10. તો 10C2 ની કિંમત શોધવી હોય ઇઝીલી, જો સૂત્ર ના વાપરીને સૂત્ર વાપરશું તો 10 ફેક્ટોરિયલ upon 10 - 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. ડાયરેક્ટલી આપણે શોધવું શું કરશું? 10 ને 2 વખત ઘટાડતા જઈએ તો 10 ગુણાકારમાં 9 ભાગાકારમાં કેટલા થશે? 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે? 90. અને 2 ફેક્ટોરિયલ એટલે શું થાય? 2 × 1 કેટલા થાય? 2 જ થાય. તો NC2 બરાબર કેટલા આવશે? 45. NC2 બરાબર કેટલા આવશે? 45 આવશે. બરાબર, તો આ છે કિંમત NC2 ની. એના પછી 7.4 એનો દાખલા નંબર 2 જોઈએ. 7.4 નો દાખલા નંબર 2, n ની કિંમત શોધો. પેલો આપેલ છે 2NC3 જેમ NC3 બરાબર 12/1. બરાબર, 2NC3 અને NC3 નો ગુણાકાર જે ગુણોત્તર જે છે એ 12/1 આપેલ છે. આ ગુણોત્તર 12/1 હોય તો આને કઈ રીતે લખાય? કે 2NC3 upon NC3 આના બરાબર કેટલા આવશે? 12/1. હવે 2NC3 નું આપણે જો સાદુરૂપ આપવું છે તો 2NC3 નું સાદુરૂપ શું થાય? 2NC3 એટલે 2n ને 3 વખત ઘટાડતા જવાના એટલે કેટલા થશે? 2n into 2n - 1 into 2n - 2 આખાના છેદમાં શું થશે? 3 ફેક્ટોરિયલ. આ કોનું સાદુરૂપ થયું? 2NC3 નું. હવે NC3 નું સાદુરૂપ આપીએ તો NC3 નું સાદુરૂપ શું થાય? n into n - 1 into n - 2 આખાના છેદમાં શું થઈ જાય? 3 ફેક્ટોરિયલ બરાબર કેટલા આવે? 12/1 આવશે. બે જગ્યાએથી છેદમાંથી 3 ફેક્ટોરિયલ કેટલા થશે? કે શું થશે? કેન્સલ. છેદમાંથી 3 ફેક્ટોરિયલ કેન્સલ. બીજું શું કેન્સલ થશે? n કેન્સલ થશે. n કેન્સલ. હવે જોઈએ 2 into 2n - 1 ગુણાકારમાં આમાંથી 2 કોમન કાઢીએ એટલે કે કૌંસમાં કેટલા વધશે? n - 1. એના છેદમાં શું વધે છે? n - 1
ઇન્ટુ n માઇનસ 2 બરાબર કેટલા વધે છે 12/1 બરાબર આ બે કેન્સલ થાય બંને બાજુથી બે કેન્સલ થાય એટલે કેટલા વધશે 2 પહેલાં કેન્સલ થાય તો વધશે 6 હજી 2 છેદમાં જવા દઈએ 2 કેન્સલ થાય એટલે કેટલા વધશે 3 આ અને બીજું શું કેન્સલ થાય છે અહીંયા n-1 કેન્સલ થાય છે એટલે n-2 ને 3 વડે ગુણાકાર કરીએ n-2 ને 3 વડે ગુણાકાર કરીએ આ બાજુ શું વધશે 2n-1 અને n-2 ને 3 વડે ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે 3n-6 2n ને પહેલી બાજુ જવા દઈએ 2n ને આ બાજુ જવા દઈએ એટલે કેટલા આવશે 3n - 2n ને -6 ને આ બાજુ જવા દઈએ એટલે કેટલા આવશે +6 - 1 એટલે n = કેટલા આવશે n = આવશે 5 આમાં n બરાબર કેટલા આવે છે 5 બીજા દાખલામાં હજી એક આપેલ છે 2nc3 જેમ nc3 બરાબર આપેલ છે 11/1 બરાબર તો n ની કિંમત આમાં શોધવાની છે આમાં n ની કિંમત આપણે શોધવી હોય એટલે થશે 2nc3 / nc3 બરાબર શું આપેલ છે 11/1 આમાં ડાયરેક્ટલી આપણે સાદુરૂપ આપવાનું ટ્રાય કરીએ એટલે શું આવશે 2n આના જેવું જ થશે 2n * 2n - 1 * 2n - 2 છેદમાં 3 ફેક્ટોરિયલ એના છેદમાં n-1 * n-2 એના છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર કેટલા આપેલ છે 11/1 બે જગ્યાએથી જે કેન્સલ થઈ જાય કેન્સલ કરી નાખીએ એટલે 3 ફેક્ટોરિયલ કેન્સલ બરાબર n કેન્સલ n-1 અને 2n - 2 આને કેન્સલ કરીએ તો અહીં કેટલા વધશે 2 વધશે બરાબર ત્યાં 2 વધે એટલે શું આવશે આ જે છે એનો ગુણાકાર કોની સાથે થશે 4 ગુણાકારમાં 2n - 1 છેદમાં n-2 બરાબર કેટલા આવે છે 11/1 આટલું જ વધ્યું જ બરાબર કારણ કે આ 2 કેન્સલ થઈને 2 આવી ગયા 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા n કેન્સલ થઈ ગયા એટલે 2 4 ગુણાકારમાં 2n - 1 n-2 ને પહેલી બાજુ ગુણાકાર કરી દઈએ આનો 4 વડે ગુણાકાર કરી દઈએ એટલે કેટલા આવશે 8n - 4 બરાબર આનો 11 વડે ગુણાકાર કરી દઈએ એટલે કેટલા આવશે 11n - 22 બરાબર હવે 8n ને પહેલી બાજુ જવા દઈએ એટલે કેટલા આવશે 11n - 8n અને -22 ને આવા જવા દઈએ એટલે કેટલા આવશે 22 - 4 એટલે કેટલા આવશે 22 માં 4 જાય તો 18 બરાબર 3n એટલે n બરાબર કેટલા આવશે n બરાબર આવશે 6 n ની વેલ્યુ જે છે એ કેટલી આવશે n બરાબર 6 આવશે બરાબર તો આ પ્રમાણે બંને દાખલાઓ જે છે એ થઈ શકે એના પછી સ્વાધ્યાય 7.4 એનો દાખલા નંબર 3 જોઈએ સ્વાધ્યાય 7.4 એનો દાખલા નંબર 3 ગણીએ એના પહેલાં અમુક દાખલા જે છે એની પ્રેક્ટિસ કરી લઈએ એક્સ્ટ્રા દર લખજો બરાબર આને જેથી કરીને એનો ત્રીજો દાખલો જે છે આપને સરળતાથી સમજાઈ જાય 12 અસમરેખ 12 બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુઓ અસમરેખ હોય તો કેટલા ત્રિકોણ અને રેખાખંડો અથવા રેખાઓ
બનાવી શકાય. જો બહુ સમજવા જેવો આ જે આપણે એનસીઆર શીખીએ છીએ, આપણે પસંદગી કોમ્બિનેશન શીખીએ છીએ, એનો પ્રેક્ટિકલી કઈ રીતે એપ્લિકેશન છે, પ્રેક્ટિકલી કઈ રીતે એનો ઉપયોગ થાય એ ગણવું હોય. 12 બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુઓ અસમરેખ છે, એટલે 12 બિંદુઓ આપેલ છે, આવી રીતે 12 આપેલ છે, એમાંથી કોઈ પણ 3 બિંદુઓ લેશો તો એ સમરેખ બનશે નહીં. કોઈ પણ 3 બિંદુઓ જે છે એ અસમરેખ બનશે. એનો મતલબ ખાલી 2 બિંદુઓ જ સમરેખ બને છે, બરાબર. આ ત્રીજું બિંદુ જે છે આ લાઈન ઉપર હશે નહીં, માત્ર 2 બિંદુઓ જ સમરેખ બને છે, બરાબર. તો આ 12 બિંદુઓમાંથી કેટલા ત્રિકોણ બનાવી શકાય? ત્રિકોણ અને રેખાખંડની જો રચના સમજીએ તો ત્રિકોણ બનાવવા માટે કેટલા 3 બિંદુઓ જરૂરી છે. ત્રિકોણ બનાવવા માટે કેટલા બિંદુઓ જરૂરી છે? 3 બિંદુઓ જરૂરી છે. અને એ 3 બિંદુઓ જે છે એ અસમરેખ હોવા જોઈએ. એવા 3 અસમરેખ બિંદુઓ જોઈએ છે આપણે કોણ બનાવવા માટે? ત્રિકોણ બનાવવા માટે. ધારો કે હું એમ કહું કે આ બિંદુ છે, ત્રણેય સમરેખ છે, તો એમાં ત્રિકોણ બને ના બને? 3 બિંદુઓ જોઈએ, પણ 3 બિંદુઓ કેવા જોઈએ? 3 અસમરેખ બિંદુઓ જોઈએ, બરાબર. અહીંયા આપણે આવા કેટલા બિંદુઓ આપેલ છે? આવા કેટલા બિંદુ આપેલ છે? 12 બિંદુઓ આપેલ છે, જેમાંથી કોઈ પણ 3 લઈશું એટલે કોઈ પણ 3 બિંદુઓ અસમરેખ છે. કોઈ પણ 3 બિંદુઓ લઈશું એટલે કેવા નીકળશે? અસમરેખ જ નીકળશે. એમાંથી કેટલા ત્રિકોણ બની શકે? તો આપણે શું કરવું પડશે કે આ 12 બિંદુઓમાંથી 3 બિંદુઓ જે છે એ અલગ અલગ કેટલા પ્રકારે પસંદ કરી શકાય એ જો મળી જાય, એનો મતલબ એટલી પસંદગી, જેટલી આપણી પસંદગી થતી હશે અલગ અલગ 3 બિંદુઓ માટેની, એટલા શું બનતા હશે? ત્રિકોણ બનતા હશે, બરાબર. હવે 4 બિંદુઓની ખાલી વાત કરું તો 4 બિંદુઓની મદદથી કેટલા ત્રિકોણ બનાવી શકાય? 4 બિંદુઓની મદદથી ત્રિકોણ બનાવવાની વાત કરીએ તો આ એક ત્રિકોણ બની જાય, A B C. આ બીજો ત્રિકોણ બની જાય, A C D. આ ત્રીજો ત્રિકોણ બની જાય. કયો ત્રિકોણ બનશે? B C D. અને ચોથો ત્રિકોણ બની જશે A B D. 4 અસમરેખ બિંદુઓમાંથી જો ત્રિકોણ બનાવવા હોય તો કેટલા? 4 માંથી 3 બિંદુઓ પસંદ કરવા પડશે. 4 માંથી 3 બિંદુઓ પસંદ કરીએ, 4C3 અને બીજું 4C1. આ બે કેવા હોય? સરખા જોઈએ. એટલે 4 નું કેટલી વખત? 4 નું એક જ વખત ઘટાડવાનું છે, એટલે 4 જ છેદમાં 1 ફેક્ટોરિયલ, એટલે કેટલા આવશે? 4 બનશે. અહીં આપણે પ્રેક્ટિકલી જઈએ તોય 4 બને છે. 4 માંથી 3 બિંદુઓ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? તો પણ શું મળે છે? 4 બિંદુઓ જ મળે છે. એનો મતલબ 12 બિંદુઓમાંથી આપણે ત્રિકોણ બનાવવાના છે, તો 12 બિંદુઓમાંથી ત્રિકોણ કેટલા પ્રકારે બને? બાર અસમરેખ બિંદુઓમાંથી ત્રિકોણ બનાવવા માટે કોઈ પણ 3 બિંદુઓ પસંદ કરવા પડે. આ 3 બિંદુઓ કોઈ પણ 3 અસમરેખ બિંદુઓ પસંદ કરવા પડે. અને આ 3 અસમરેખ બિંદુઓ પસંદ કરીએ તો કુલ ત્રિકોણો જે છે એ કુલ ત્રિકોણોની સંખ્યા કોના જેટલી થાય? 12 બિંદુઓમાંથી 3 બિંદુઓ પસંદ કરવાના અલગ અલગ પ્રકારો જે છે, 12 બિંદુમાંથી કેટલા પ્રકારે 3 બિંદુઓ પસંદ કરી શકાય એના જેટલા ત્રિકોણો બને, બરાબર. 12 ગુણાકારમાં 11 ગુણાકારમાં 10 છેદમાં 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1. 3 દુ 6 દુ 12, એટલે 11 દુ 22 ગુણાકારમાં 10. કેટલા ત્રિકોણો બનશે? 220 ત્રિકોણો બનશે. અને આપણે જો અલગ અલગ રેખાખંડોની વાત કરીએ તો બનતા કુલ રેખાખંડો જે છે 12 બિંદુઓમાંથી
રેખાખંડ બનાવવા માટે બે બિંદુઓ પસંદ કરવા પડશે અને આ બે બિંદુ આપણે પસંદ કરીએ એટલે કેટલી રીતે કરી શકાય? બનતા કુલ રેખાખંડો બરાબર શું થશે? 12c2. કુલ રેખાખંડો એટલે 12c2. 12 into 11 upon 2 ફેક્ટોરિયલ. અહીં કેટલા આવી જશે? 11 ચોક 66. કુલ રેખાખંડો જે બને એ કુલ રેખાખંડોની સંખ્યા કેટલી થઈ જશે? 66 થઈ જશે. બરાબર. તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને પછી આપણે દાખલા નંબર 3 ગણીએ. આ એક્સ્ટ્રા દાખલો જે છે એ તમારી નોટબુકમાં લખી જ લેજો. બરાબર. સ્વાધ્યાય 7.3 આનો દાખલા નંબર 7.4 એનો દાખલા નંબર 3 જોઈએ તો વર્તુળ પરના એકવીસ બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય? વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય? વર્તુળ પરના બિંદુઓ જે છે એનો મતલબ વર્તુળ પર જ્યારે બિંદુઓ મૂકવામાં આવે તો આ 3 બિંદુઓ કોઈ દિવસ સમરેખ થાય નહીં. વર્તુળ પરના બિંદુ કીધા છે એનો મતલબ ઇનડાયરેક્ટલી આપણે એવું કીધું છે કે આ 21 બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ હશે નહીં. અચ્છા, એમાંથી શું બનાવવું છે? આપણે જીવા બનાવવી છે. તો જીવા બનાવવા માટે 21 બિંદુઓમાંથી કુલ કેટલા બિંદુ પસંદ કરવા પડે? 2 બિંદુ પસંદ કરવા પડે. વર્તુળ પરના 21 બિંદુમાંથી કોઈ પણ 3 બિંદુઓ અસમરેખ હશે. તેથી કુલ જીવાઓની સંખ્યા કેટલી થાય? 21 બિંદુમાંથી 2 બિંદુ પસંદ કરીએ એના જેટલી થાય તો 21 ગુણાકારમાં 20/2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ અને 20 માંથી કેન્સલ કરી લઈએ કેટલા આવશે? 10. 21 ગુણાકારમાં 10 કેટલા થાય? 210 થાય. બરાબર. એટલે કુલ કેટલી જીવા બનાવી શકાય? 210 જીવા બનાવી શકાય. વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા બનાવી શકાય? 10 જીવા બનાવી શકાય. અચ્છા, આમાં આમ જ હવે એક્સ્ટ્રા છે. બરાબર. એવું કીધું હોય 21 બિંદુમાંથી 5 બિંદુઓ સમરેખ છે તો કેટલા રેખાખંડો બને? આ પ્રશ્ન સમજો. બરાબર. 21 બિંદુ છે પણ એમાંથી 5 બિંદુ કેવા કહી દીધા છે? સમરેખ છે. એટલે 1 2 3 4 5. આ 5 બિંદુઓ સમરેખ છે મતલબ આ 5 બિંદુમાંથી પસાર થતી કેટલી રેખા હશે? એક જ હશે. બાકીના 16 બિંદુઓ જે છે એ કેવા હશે? એ અસમરેખ હશે. 5 બિંદુઓ સમરેખ છે, બાકીના 16 અસમરેખ છે. એટલે કુલ કેટલા રેખાખંડો બને? પહેલા શું કરશું? કુલ રેખાખંડોની સંખ્યા બરાબર કેટલી થશે? 21c2. પણ 21c2 જે છે એટલા નથી બનતા કારણ કે આ 5 બિંદુઓની મદદથી કેટલા બને છે? એક જ બને છે. બરાબર. એટલે આ 5 બિંદુઓની મદદથી જેટલા બનતા હોય એટલા 5c2 આપણે શું કરી દઈએ? બાદ કરી દઈએ. 5 બિંદુઓની મદદથી બધાને બાદ નથી કરી દેવાના, એક રાખવાનો છે. એટલે 5c2 બાદ કરી દીધા પછી આપણે શું કરી દઈશું? એક
ઉમેરી દીધો. ફરીથી સમજીએ. પહેલા શું કર્યું આપણે? 21 માંથી 2 બિંદુઓ પસંદ કરી લીધા એટલે રેખાખંડ બનાવી લીધા. પણ આમાં આપણી ભૂલ હતી કઈ? કે 5 બિંદુઓમાંથી એક જ બને છે. એટલે 5 બિંદુઓમાંથી જેટલા બનતા હતા એટલા બાદ કરી દીધા અને પાછો એક ઉમેરી દીધો. કોના માટે? કારણ કે એક તો બને જ, હાવ નથી બનતું એવું નથી. બરાબર? આ જે છે એ ક્યારે રેખાખંડોની સંખ્યા થઈ કે 5 બિંદુઓ કેવા આપેલો હોય આપને? સમરેખા આપેલો હોય ત્યારે રેખાખંડોની સંખ્યા હતી. એટલે શું થશે? 21 ગુણાકારમાં 20 ભાગાકારમાં 2 -5 ગુણાકારમાં 4 ભાગાકારમાં 2. હકીકતમાં એ 2 ફેક્ટોરિયલ છે પણ 2 ફેક્ટોરિયલ કેટલા થાય? 1 જ થાય. બરાબર? અહીંયા કેન્સલ કરીએ તો 21 દાણ 210 માઇનસ અહીં 5 દુ 10 પ્લસ 1 210 માંથી 10 જાય એટલે 200 અને એમાં 1 ઉમેરે એટલે કેટલા બનશે? 201 રેખાખંડો જે છે એ દોરી શકાય. બરાબર? 201 રેખાખંડ જે છે એ બનાવી શકાય. આના પછી સ્વાધ્યાય 7.3 7.4 એનો ચોથો દાખલો. પાંચ કુમાર અને 4 કુમારીમાંથી 3 કુમારો અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય? કેટલી ટુકડી એટલે કેટલી ટીમ બનાવી શકાય એવું પૂછેલ છે. બરાબર? આ દાખલો જે છે એ તમે જાતે ટ્રાય કરશો. બરાબર? આની ચર્ચા જે છે આના પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.